રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિટી બસ મંજૂર થવા છતાં હજી સુધી શરૂ નથી થઈ શકી સેવા। જેતપુર ઔદ્યોગિક દ્રષ્ટિએ અતિ મહત્વનું શહેર મનાય છે। જેતપુરના સાડી ઉદ્યોગમાં કામ કરવા મોટી સંખ્યામાં કામદારો દૂર દૂરથી આવે છે। લોકોને પરિવહનમાં સરળતા રહે તે માટે 1 વર્ષ પહેલા પાલિકા તરફથી 6 સિટી બસ સેવા શરૂ થઈ અને 12 અલગ અલગ રૂટ પણ નક્કી થયા। જો કે ટેન્ડર પ્રક્રિયા ટલ્લે ચડી હોવાથી હજી સુધી જેતપુર સિટી બસ સેવા શરૂ નથી થઈ શકી। જેતपुर में जो सिटी बस सेवा शुरू करवामां आवे तो खोडलधाम, जलाराम मंदिर, भीड़भंजन, महादेव मंदिर, केराड़ेश्वर मंदिर जेवा सरलता रहे और रिक्शा चालकोनी मनमानीथी छुटकारो मळे। हाल तो पालिका तरफथी दावो करवामां आव्यो के आवनारा दिवसोमां फरी रीटेन्डरिंग थशे, जल्दी ज सिटी बस सेवा शुरू थशे। હવે અત્યારે આવા જવા અને જેતપુર સિટીની બહારની અંદર આવેલા અને જેતપુર સિટીની અંદર આવેલા ઘણા બધા ધાર્મિક સ્થળો એવા છે કે ત્યાં આવવા જવા માટે બહુ માણસોને પરેશાની અને મુશ્કેલીનો સામનો ઊભો થાય છે। જેતપુરની અંદર જો નગરપાલિકા દ્વારા જે 5 કે 6 બસો આજથી 1.5 કે 2 વર્ષ પહેલાં મંજૂર કરેલી છે, જે બસોને કાર્યરત કરવામાં આવે અને એ બસો છે રૂટ મુજબ રૂટ નક્કી કરી અને રૂટ પ્રમાણે હાલવામાં આવે તો જેતપુરની અંદર વસતા સમજી લો ને કે ઓછામાં ઓછા 1 લાખ જેટલી પબ્લિકને આ બસનો સેવાનો લાભ મળે અને જેતપુરને 100% ફાયદો થાય। કારણ કે જેતપુર આપણું ઔદ્યોગિક દ્રષ્ટિએ હજારો કામદારો કામ કરે છે। જેતપુરમાં જે કારખાનાઓ છે એ સામા કાંઠે આવેલા છે, રબારિકા રોડો આવેલા છે, આમ ધોરાજી રોડ ઉપર આવેલા છે, જેથી આ કામદારોને અવર જવર કરવામાં પણ સરળતા રહે અને જેતપુરની પ્રજાને આપણું જેતપુર છે ને પ્રતિ બાજુ ધાર્મિક સ્થળોથી ઘેરાયેલું છે। આમ જુઓ તો ભીડભંજન મહાદેવનું મંદિર છે, આમ જુઓ તો કાગવડ આવે છે, આ બાજુ જુઓ તો કેરાડેશ્વર મહાદેવનું મંદિર આવે છે, જુનાગઢ રોડ ઉપર વીરપુર જલારામ બાપાનું મંદિર આવેલું છે, જેથી પ્રજાજનોને પણ અવર જવર કરવામાં, ધાર્મિક સ્થળોએ જવામાં ખૂબ જ બસ સેવા ઉપયોગી થાય એવું છે। ખૂબ જ મહત્વની છે। ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં કોઈ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી। આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ એટલા બધા છે, ત્યાં 2-3 કિલોમીટર દૂર હોય, જવા આવવા માટે કોઈ બીજી સુવિધા નથી, ચાલીને માણસોને જવું પડે છે। પોતાનું વાહન લઈને ના આવ્યા હોય તો ખૂબ જ મુશ્કેલી અનુભવે છે। આજુબાજુ એટલા બધા ધાર્મિક સ્થળો છે જેમ કે ભીડભંજન, ખોડલધામ, કેરાડેશ્વર, જે બધા 4-5 કિલોમીટરના અંતરે આવેલા છે। જો આ સિટી બસ સેવા શરૂ થાય તો પ્રજાને ખૂબ ફાયદો થશે। તો વિસ્તૃત પ્રમાણમાં આ બાબતે પ્રચાર કરી અને કોઈ સારી એજન્સી આવે એ ધ્યાને લઈ અને આગામી સમયમાં ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે। સર, જે આ સિટી બસ શરૂ થવાની છે તે જેતપુર પૂરતી છે કે જેતપુર તાલુકાના તમામને આવરી લેશે? ના, આ જે સિટી બસ છે એ જેતપુર નવાગઢ સંયુક્ત નગરપાલિકા વિસ્તાર પૂરતી જ રહેશે। એમાં તમામ ધાર્મિક સ્થળો આવી જશે? નગરપાલિકા વિસ્તારની અંદર સમાવેશ તમામ સ્થળો આવરી લેવામાં આવશે। તો હવે આની પ્રોસેસ આવનાર સમયમાં શું થશે? આવનારા સમયમાં નગરપાલિકા દ્વારા ફરી વખત ટેન્ડર પ્રોસેસ કરવામાં આવશે અને એજન્સીઓ સંપૂર્ણ સ્વચ્છતાથી ભાગ લઈ શકે એ બાબતે નગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવશે।